દેશભરમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓએ હડતાળ શરૂ કરી છે, ત્યારે પોરબંદરમાં પણ બેંકોના 500 જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા અને તેને કારણે બેંકો બંધ રહેતા કરોડો રૂપિયાના વ્યવહારો ઠપ થઈ ગયા હતા। દેશભરની જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી બેંકના કર્મચારીઓના નવ યુનિયનોના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકમાં 5 દિવસના સપ્તાહ અમલીકરણના ટેકામાં 27 જાન્યુઆરી 2026ના રોજ દેશવ્યાપી બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી આશરે 8 લાખ બેંક કર્મીઓ આ હડતાલમાં જોડાયા હતા। ત્યારે પોરબંદર જિલ્લાની પણ 100 જેટલી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોના 500 જેટલા કર્મીઓ આ હડતાલમાં જોડાયા હતા। આ કર્મીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે બેંક કર્મીઓ હડતાલ પર ઉતરતા પોરબંદર જિલ્લાના કરોડો રૂપિયાના બેંકના વ્યવહાર ઠપ થયા હતા। જોઈન્ટ સેક્રેટરી સુંદર બેંક આજે અમે 5 ડે બેંકની ડિમાન્ડ સાથે 21 જાન્યુઆરીના રોજ હડતાળ પાડી છે। અમારે 5 ડે બેંકની ડિમાન્ડ પહેલાં 8 વર્ષથી સરકાર પાસે પેન્ડિંગ છે। આઈબીએ આ ડિમાન્ડ મંજૂર કરી હતી અને 2023માં સમજૂતી થયેલ કે બેંક કર્મચારીઓ રોજની 40 મિનિટ વધુ કામ કરશે અને એના બદલામાં મહિનાના બધા શનિવાર રજા આપવામાં આવશે। આ પ્રકારની એક સમજૂતી કરવામાં આવી હતી, પરંતુ સરકારે હજી આ સમજૂતીને અમલમાં મૂકેલ નથી। એટલે અમે સરકારને જગાડવા માટે આજનો દિવસ 1 દિવસની સ્ટ્રાઇક આપેલ છે। આજની તારીખે અનેક નાણાકીય સંસ્થાઓ જેમ કે આરબીઆઈ, એલઆઈસી, નેશનલ ઇન્સ્યોરન્સ વગેરે ઇન્સ્યોરન્સ કંપનીઓ, શેર માર્કેટ, ફોરેક્સ માર્કેટ બધું 5 ડે વીકમાં કામ કરે છે। એ ખાલી બેંકોને આમાંથી બાકાત રાખવામાં આવી છે। જો આ 5 ડે વીક કરવામાં આવે તો દરેક નાણાં સંસ્થાઓ વચ્ચે એક પેરિટી જાળવવામાં આવશે। એટલે જરૂરી છે કે બધી નાણાં સંસ્થાઓ વચ્ચે એક પેરિટી રહે અને આજે અનેક નાણાકીય માધ્યમો ઉપલબ્ધ છે, જે કે એટીએમ ચાલુ છે, નેટ બેન્કિંગ ચાલુ છે, મોબાઈલ બેન્કિંગ ચાલુ છે। તો એમાં જો 5 ડે બેન્કિંગનો ઇસ્યુ અમલ કરવામાં આવે તો ગ્રાહકોને ખાસ ફરક પડે એમ નથી, પરંતુ કર્મચારીઓને બહુ જાજો ફેર પડે છે, કારણ કે બેંકોમાં રિક્રુટમેન્ટ બંધ થઈ ગઈ છે, સંખ્યા બહુ જ ઓછી છે, સ્ટાફને પૂરેપૂરી રોકાઈને કામ કરવું પડે છે। સ્ટાફની કોઈ પારિવારિક રહી નથી। 9 વાગે આવેલો સ્ટાફ રાતના 10 વાગ્યા સુધી ઘરે પહોંચી નથી શકતો। તો આવી પરિસ્થિતિમાં સ્ટ્રેસ બહુ જાજો રહે છે અને કેટલાય લોકો આમાં આત્મહત્યા કરવા પ્રેરાય છે। એના અનેક દાખલાઓ આપણે સમાચારોમાં સાંભળીએ। તો આ પરિસ્થિતિમાં જો 5 ડે બેન્કિંગ આવે તો સ્ટ્રેસ લેવલ ઓછું થાય, એની કાર્યક્ષમતા વધે અને સરવાળે પબ્લિકને તો ફાયદો નહીં થાય કે એનાથી લાઇટ ને પાણીની બધું વધશે। એ સિવાય જે 5 ડે બેન્કિંગ રહેશે તો ઇકોનોમીમાં એક બૂસ્ટ આવશે, લોકો રજા ઉપર રજા રહેશે તો એ ટ્રાવેલિંગ વધશે અને માર્કેટમાં જે પરચેસિંગ પાવર વધશે, તેથી ઇકોનોમીની પર બૂસ્ટ મળશે। એટલે અમારી ડિમાન્ડ છે કે 5 ડે બેન્કિંગ આપવામાં આવે। આજે આ ડિમાન્ડના સપોર્ટમાં પોરબંદર એસબીઆઈ સમેત દરેક નેશનલ બેંકની મદદ લગભગ આશરે 500 કર્મચારીઓ હડતાલ ઉપર જોડાયેલા છે। દરેક બેંક સજ્જડ બંધ છે। સૌરાષ્ટ્રમાં આખા 15,000 કર્મચારીઓ સ્ટ્રાઇકમાં જોડાયા છે। દેશભરમાં 8 લાખ બેંક કર્મચારીઓ સ્ટ્રાઇક ઉપર છે। તો અમે પણ આ સપોર્ટમાં સ્ટ્રાઇકમાં જોડાયા છીએ। અગાઉ આઈબીએ સાથે થયેલ સમજૂતી અને કરાર મુજબ બેંકમાં 5 દિવસનું સપ્તાહ શરૂ કરવા અને તમામ શનિવાર જાહેર રજા રાખવાનું નક્કી થયેલું હતું, જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરશે એવી સમજૂતી સાધવામાં આવી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષ રાહ જોયા પછી પણ સરકાર દ્વારા આ જાહેરાત થયેલ નથી, જેથી હડતાલ જાહેર કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।